શામળાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસ તેમજ રાજસ્થાન તરફ પણ વરસાદ તોફાની બેટિંગ કરી રહી છે, જેના કારણે નદી વાઘા કોતરોમાં ભારે પાણીની આવક થઈ રહી છે। એ પાણીથી મેશ્વો ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં। ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શામળાજીના ગ્રામ્ય વિસ્તારોમાં 3 દિવસ વરસાદે બરાબર ધરબાટી બોલાવી છે। સાથે સાથે ઉપરવાસ અને રાજસ્થાન તરફ પણ ભારે વરસાદ થયો છે। આ વરસાદના કારણે તમામ વિસ્તારોનું પાણી મેશ્વો ડેમમાં આવે છે, જેથી મેશ્વો ડેમ તેની મહત્તમ સપાટી પરથી વહી રહ્યો છે। હાલ ડેમની મહત્તમ સપાટી 214.59 મીટર છે। તેના ઉપરથી હાલ પાણી વહી રહ્યું છે। મેશ્વો ડેમની ઉપરથી વહી રહેલું પાણી સીધું મેશ્વો નદીમાં જાય છે, જેથી મેશ્વો નદી પર શામળાજી હોસ્પિટલ અને શામળાજી કોલેજ તેમજ આગળના ગામડાઓ માટે બનાવેલ પુલને અડીને હાલ પાણી વહી રહ્યું છે। આ રસ્તે દૈનિક હજારો લોકો પસાર થાય છે, ત્યારે મેશ્વો નદીના કિનારાના ગામોને પણ સતર્ક કરાયા છે। નમન પંડ્યા, ZSTV, અરવલ્લી।